મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના મનના સંદર્ભે. મન આપણું ખૂબ જ ચંચળ, પ્રમાથી બળવાન છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ, એવું અર્જુન કહે છે. ત્યારે કૃષ્ણ જવાબમાં કહે છે, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી આપણું મન કાબૂમાં રહી શકે છે. તો મનની ચંચળ વૃત્તિ ઉપર એક નાનકડી રચના છે કે ઘડીક જાય જીવ માળવે, ઘડીક જાય જીવ માળવે, ઘડીક ચોંટે જીવ તાળવે. કે ઘડીક જાય જીવ માળવે, ઘડીક ચોંટે જીવ તાળવે, અમથા આમ જ આંટા ફેરા, અમથા આમ જ આંટા ફેરા, આમ્ર ડાળથી જીવ બાવડે. તો ઘડીકમાં આંબા ઉપર ને ઘડીકમાં બાવળ ઉપર. તો અમથા આમ જ આંટા ફેરા, આમ્ર ડાળથી જીવ બાવડે, ઘડીક જાય જીવ માળવે, ઘડીક ચોંટે જીવ તાળવે. કે આત્મા રામને દઈ ઢબૂરી, આત્માને ઢબૂરી જ દેવો પડે, કારણ કે આત્મા જાગ્રત હોય તો આવું કંઈ થઈ શકે નહીં. તો આત્મા રામને દઈ ઢબૂરી, ખરા હુને ના જીવ જાળવે. તો ખરા હુને પણ આપણે ઢબૂરી દેવો પડે આત્માને, અને તો જ આપણે આ મનની બધી ચાલાકીઓમાં રમત રમી શકીએ. આત્મા રામને દઈ ઢબૂરી, ખરા હુને ના જીવ જાળવે, ઘડીક જાય જીવ માળવે, ઘડીક ચોંટે જીવ તાળવે. કે જીવન ચંચળ પ્રમાથીની, જીવન ચંચળ પ્રમાથીની, મંજીને ના જીવ ફાળવે. જીવન ચંચળ પ્રમાથીની, મંજીને આ જીવ ફાળવે, ઘડીક જાય જીવ માળવે, ઘડીક ચોંટે જીવ તાળવે. અને છેલ્લે જે અગાઉ કહ્યું એ પ્રમાણે કે પ્રમાથી બલવદ દ્રઢ. મન તો ખૂબ પ્રમાથી છે, બળવદ છે અને દ્રઢ છે. પ્રમાથી બલવદ દ્રઢમ ગીતાના શ્લોકના શબ્દો છે. અભ્યાસ વૈરાગ્યે જીવ આવડે, અભ્યાસ વૈરાગ્યે જીવ આવડે, ઘડીક જાય જીવ માળવે, ઘડીક ચોંટે જીવ તાળવે. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.